તો રામબાદ આગળ વાત કરીએ તો અનેક વખત મુગલોના હુમલાનો ભોગ બનેલું સોમનાથ મંદિર હવે આતંકીઓના નિશાના પર છે। મહાશિવરાત્રીનું પર્વ છે અને આતંકી હુમલાની આશંકા છે, ત્યારે સોમનાથ મંદિરની સુરક્ષાને અભિમન્યુ 7 કોઠા જેવી અભેદય બનાવાઈ છે। ત્યારે કેવી છે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા, જોઈએ આ અહેવાલમાં। અભિમન્યુને તો 7 કોઠા પાર કરવાના હતા, પરંતુ સોમનાથ મંદિર સુરક્ષાને અભિમન્યુના 7 કોઠાથી પણ વધારે કડક કરી દેવાઈ છે। એક બે નહીં, પરંતુ 8 જગ્યાએ સઘન ચેકિંગ થયા બાદ જ દર્શનાર્થીઓને સોમનાથ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સોમનાથ મંદિરે જ નહીં, પરંતુ સોમનાથ ધામમાં પ્રવેશતા પહેલા જ સુરક્ષા કેવી સજ્જડ છે તેનો અહેસાસ થઈ જાય તેવી સુરક્ષા ગોઠવી દેવાઈ છે। ગીર સોમનાથ પોલીસ ઉપરાંત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના પોલીસ કર્મીઓ સહિત કુલ 1000થી પણ વધારે પોલીસ કર્મી તેમજ 2 SRPએ યાત્રાધામ સોમનાથની સુરક્ષાને અભેદ બનાવી દીધી છે। હાલ તો આઈબીના ઇનપુટ મળ્યા છે તે મુજબ SRPની 2 કંપની અહીંયા બંદોબસ્તમાં છે અને અધિકારીઓ પણ છે, સ્ટાફ જાજો છે અને 8 જગ્યાએ ચેકિંગ થઈને મંદિર ગૃહમાં જ જવા દેવાય છે અને રિમોટ વાળી ચાવી છે, ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ પણ અમે અંદર પ્રવેશવા નથી દેતા। સોમનાથ મંદિરે દર્શનાર્થી આવતા કોઈ પણ દર્શનાર્થીનું એટલું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ત્યાં સુધી કે કારની રિમોટ ચાવી પણ લઈ જઈ શકાતી નથી। દર્શનાર્થીઓને મેટલ ડિટેક્ટરમાં સ્કેન કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, તો સોમનાથ મંદિર પરિસર અને તેના આસપાસના વિસ્તારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ બંદોબસ્ત સોમનાથને સુરક્ષાને ધ્યાને લઈ અને સઘન ચેકિંગ 24 કલાક માણસોને રાખવામાં આવેલા છે અને 24 કલાક ચેકિંગ ચાલુ છે। તો સુરક્ષાના ભાગરૂપે સોમનાથ મંદિરે 2 નગરપાલિકાના ફાયર ફાઇટર્સ પણ સ્ટેન્ડ ટુ રહેશે, તેમજ એક જ સ્થળે લોકોની મેદની એકઠી ન થાય તે માટે સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે યોજાનાર તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમને પણ રદ કરી દેવાયા છે। આતંકી હુમલાના ઇનપુટ્સને ખૂબ જ ગંભીરતાથી લઈને સોમનાથ મંદિરની સુરક્ષાને એટલી અભૂતપૂર્વ રીતે સજ્જડ કરાઈ છે કે યાત્રાળુઓને પણ દર્શન કરતા પહેલા સુરક્ષાના ઘેરાને પાર કરવો પડી રહ્યો છે। જો કે આ અભેદ સુરક્ષા જરૂરી પણ એટલી જ છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે આશકા જાની, GSTV, સોમનાથ।